તો આ વાત છે એક સરાહનીય પહેલ વિશે। સુરેન્દ્રનગર જિલ્લાના 30 ગામોમાં જાહેરમાં ધૂમ્રપાન કે અન્ય કોઈ નશીલા પદાર્થના સેવન પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ એક અભિનંદનને પાત્ર પગલું છે જે સમાજમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વૈચ્છિક વ્યસન નાબૂદીનું એક સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય વિભાગ પણ સક્રિયપણે સહયોગ આપી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ માટે ગ્રામ સભાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં લોકોને તમાકુ અને નશીલા પદાર્થોના સેવનથી થતા શારીરિક અને આર્થિક નુકસાન વિશે માહિતગાર કરવામાં આવે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની 170થી વધુ શાળાઓને તમાકુ મુક્ત બનાવવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે ભાવિ પેઢીને વ્યસન મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે। આ પહેલનો મુખ્ય હેતુ જાહેરમાં વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવાનો છે। જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં વ્યસન કરતો નજરે પડશે તો ગ્રામ પંચાયત તેની સામે કડક કાર્યવાહી કરશે। આનાથી સમાજમાં એક સકારાત્મક સંદેશ જશે અને અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરણા મળશે। શાળાઓની નજીક આવેલી પાન માવાની દુકાનો પર પણ વ્યસન સંબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ચારે ચાર સ્કૂલની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના ખોટા વ્યસન કે એવું કોઈ થતું હોય એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી નથી કે આજુબાજુના કોઈ પણ પ્રકારમાં એવા કોઈ ગલ્લા કે પાન મસાલાની કોઈ દુકાન પણ નથી। વ્યસનથી માણસોને કહેવાય ને કે આર્થિક રીતે પણ નુકસાન થાય છે કે તમે જે 10 રૂપિયાનો માવો ખાઓ છો એના બદલે 10 રૂપિયાની દૂધની થેલી પણ લઈ શકો છો, 10 રૂપિયાના બિસ્કિટ પણ લઈને ખાઈ શકો છો। એટલે આવી રીતે જે આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તમારું પોતાનું પણ શારીરિક નુકસાન પણ થઈ રહ્યું છે કે કેન્સર જેવા અલગ અલગ પ્રકારના ગંભીર રોગોથી માણસો પીડાતા હોય છે। એટલે એ પોતાનું શારીરિક અને આર્થિક નુકસાન ટાળો તો તમારા ખુદના માટે પણ ફાયદો રહેશે। સ્વૈચ્છિક રીતે જાહેર થયેલા આ સ્મોક ફ્રી ગામોની યાદીમાં ખેરાડી, બદલાણા, બાળા, વેળાવદર, સાંકડી, નાના કેરાડા, વર્માધાર, દેવળિયા, રાવરાણી, વેલાડા, રૂપાવટી, ગઢેચી, ભોજપુરા, સૂરજપુરા, અખિયાણા, નડિયા, સિદ્સર, રામદેવગઢ, કારોલ, સેજકપર, પાદરી, આદલસર, તલવણી જેવા કુલ 30 ગામોનો સમાવેશ થાય છે। આ ગામોએ સમાજને એક નવી દિશા ચિંધી છે। તમારા ગામમાં તમાકુનું આટલું બધું વ્યસન ઓછું છે, ગામમાં વેચાણ પર પ્રતિબંધ છે। અમારા ગામમાં 3 સ્કૂલો આવેલી છે, સ્કૂલોની આજુબાજુમાં કોઈ દુકાનો એવી તમાકુની કે ધૂમ્રપાનની વેચાણ પર પ્રતિબંધ હોવાથી ગામના લોકો સપોર્ટ કરે છે। આજુબાજુમાં કોઈ એવી દુકાનોમાં પણ વેચાણ પણ પ્રતિબંધ છે। આશા રાખીએ કે સુરેન્દ્રનગર જિલ્લાની આ પહેલ અન્ય જિલ્લાઓ અને રાજ્ય માટે પણ પ્રેરણાદાયી બનશે। વ્યસન મુક્તિનો આ પ્રયાસ સમાજને સ્વસ્થ અને સુખી ભવિષ્ય તરફ દોરી જશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।